36 સ્પેશિયલ એડિશન ને ડીઝલ એવરેજ કાઢવાના है ધરતીના 6 ફૂટના રોટાવેટરમાં રોટાવેટર है 500 કિલોનો ધરતીનો ટાઈગર સિરીઝનો તો આપણે ફૂલ ટાંકી કરી લીધી અને લગભગ 20 વીઘાનું આંકવાનું છે આનાથી 3-4 કિલોમીટર દૂર આ ટાંકી રહી ફૂલ હવે આને આપણે ઢાંકી દઈએ 36 સ્પેશિયલ એડિશન ને રનિંગ સ્પીડ વધારે કારણ કે કોટ એક્સલનું ટ્રેક્ટર હોવાથી સ્પીડ વધારે છે 1 લિટરે 5 થી 5.5 કિલોમીટર હાલે હવે આપણે ખેતરે જઈને મળશું ને ખેતર હે પ્લાવ મારેલું તો ખેતરે જઈને મળીએ શું છે ભોગી આવ્યા ને અત્યારે 11:20 થઈને આપણે ટાઈમર ચાલુ કરી દઈએ તો આપણે લોના બીજામાં 1200 આરપીએમ ઉપર આપશું આ રીતનું પ્લાવ મારેલ ખેતર છે લોના ચોથા ગેરમાં હાલે 6 ફૂટના રોટાવેટરમાં ને પ્લાવ મારેલું ખેતર છે આરપીએમ તમને બતાવો આરપીએમ 10 આરપીએમ ઉપર હાલે માત્ર લોડ ફ્રી અવાજ તમે સાંભળી શકો સાઇલેન્ટ આ રીતનું રોટાવેટરનું પરફોર્મન્સ છે છે 6 ને વાત કરીએ તો ટાઈમરની 3 કલાક 46 મિનિટ આપ્યો ને ખેતર પૂરો થવા આવ્યો લગભગ 8 વીઘા છે એટલે કલાકે 2 વીઘા કાઢ્યો મીડિયમના કલાક ત્રીજામાં હાલે ક્યારેક ચોથામાં હાલે આ રીતનું હોય રિઝલ્ટ ઢેફા તમે જોઈ લ્યો બહુ જ મોટા છે પ્લાવ મારેલા કડક ખેતર રોટાવેટરનો આ રીતનો પરફોર્મન્સ છે કલાકે 2 વીઘા કાઢ્યા ન્યુ હોરેન 36 સ્પેશિયલ એડિશન ને ધરતીના 6 ફૂટનો રોટાવેટર છે હવે આપણું બીજે ખેતરે હાંકવા જવાના હતો ત્યાં જઈને મળીએ પાછા હું હાજર નથી એટલે બીજા ખેતરની ક્લિપ ના લઈ શક્યો અને ઘરથી એના રીતના હાંકતો હતો એટલે 100-200 ગ્રામ ડીઝલ વધારે આવી શકે આપણે હાજર હતા પણ એને બાજુમાં ખેતરમાં આપણે લેજર હાંકતા હતા 6 કલાક આવ્યો આપણે અત્યારે ટ્રેક્ટર બંધ કરીએ 5 કલાક ને 53 મિનિટ ટ્રેક્ટર હાંકેલું હોય ખેતરમાં અને વાત કરીએ તો ધરતીનું 6 ફૂટનું રોટાવેટર છે ને ખેતર પ્લાવવાળો હતો ને કલાકે 2 વીઘા જેવું ખેતર કાઢેલું હતું જે પહેલું પડું હતું એ 8-8.5 વીઘા હતું એમાં આપણે 4 કલાક થઈને બીજી 5 વીઘામાં હાંક્યું એમાં 2 કલાક થઈ એટલે ટોટલ 6 કલાકની આજુબાજુ ટ્રેક્ટર પ્રોપર હાલેલું છે ને આપણે ડીઝલની ટાંકી ફૂલ કરીએ ને રાતે જ આપણે હાંકીને આવી ગયા હતા પ્લાવમાં ને બીજા લેજરમાં હાંકતા હતા તો આપણે અત્યારે ટાંકી આની ફૂલ કરી દઈએ રાતે આવે ને ટ્રેક્ટર અહીંયા જ રાખી દીધું તો આ પહેલો જગ નાખીએ આપણે 2 લીટરનો જગ છે ને લોટરી પંપ એટલે આપણે ડીઝલ ગાળીને જ નાખશું બંધ કરજો જગ નાખીએ એટલે ટોટલ 4 લીટર થશે તો ત્રીજો જગ નાખીએ એટલે 6 લીટર થશે જગ નાખીએ એટલે 8 લીટર થશે પાંચમો જગ નાખીએ એટલે ટોટલ 10 લીટર થશે છઠ્ઠો જગ ભરીએ એટલે 12 લીટર થશે જગ નાખીએ એટલે 14 લીટર થશે ડીઝલ જગ એટલે 16 લીટર થશે ટોટલ ડીઝલ આપણે 5 કલાક ને 53 મિનિટ હાકેલું હા ટ્રેક્ટર એટલે 18 લીટર ટોટલ ડીઝલ થશે 10મો જગ નાખીએ એટલે ટોટલ 20 લીટર ડીઝલ થશે જગ એટલે 22 લીટર ડીઝલ થશે 12મો જગ ભરીએ એટલે 24 લીટર ડીઝલ થશે લગભગ ટાંકી ભરાવા આવી
ટ્રેક્ટર આપણે હલાવીને ફૂલ કરી દીધું. ટાંકી ભરાઈ ગઈ ને ટોટલ ડીઝલ 24 લીટર ટ્રેક્ટરે ખાધેલું છે. ટોટલ ખેતરમાં 5 કલાક 53 મિનિટ હાલેલું છે. 5 કલાક ને 53 મિનિટ ટ્રેક્ટર હાલેલું છે ને હિસાબ કરીએ તો 6 કલાક હાલેલું છે ખેતરમાં ને આપણે 4 કલાકે 4 લીટર તો 24 લીટર થાય ને કલાકે 4 લીટર ખાધેલું હોય ને વાત કરીએ તો વીઘાની 2 વીઘા ટ્રેક્ટર વીઘા કાઢેલા છે. ટ્રેક્ટરની વાત કરીએ તો મીડિયમના પહેલામાં લો ત્રીજામાં લો ચોથામાં એવી રીતે હાલતું હતું. પ્લાવવાળું ખેતર છે ને ડીઝલ એવરેજ બહુ સારી કહેવાય. કલાકે 4 લીટર ન્યૂ હોલેન્ડ 3630 સ્પેશિયલ એડિશન ટર્બાવાળું લોટરી પંપ. આરપીએમની વાત કરીએ તો 1200-1300 આરપીએમ ઉપર હાલતું હતું. આ રીતની છે ડીઝલ એવરેજ.